ખરેખર અત્યારે રામદેવ વિરમદેવે બે ઘોડેલાની હટ લીધી છે તો હાસા ઘોડા તો દેવાય નહીં. માટે લાવ કોઈ એવા સારા કાપડિયાને બોલાવું, રમકડાવાળાને બોલાવું. તો સારું કાપડ લાય અને એમાં ઘોડીલો બનાવીને રમવા આપું. પેલા કાપડિયા આવ્યો આવ્યો ભાઈ. અહીંયા હમણાં આદાનગર માં આટા મારતો હતો. કાપડ વેચે છો? કાપડે વેચું, કાપડે વેચું. તમારે જોતું હું એ બોલો. મારે કાપડ જોવે. દેખાડું અમને. અચ્છા, હારું લીલું કાપડ હોય તો દેખાય. એને દેખાય છે ઓછો પાછું. હા પછી સારું છે લો કાપડ ભાઈ. જોજો પેલા કાપડ છે. તને દેખાય છે ને ભાઈ? મારે તૈયાર નથી લો. તને દેખાય છે ને? મારે કયું કાપડ આપ્યું? નહીં ગમે. મારે લીલું કાપડ જોવે. બરોબર છો ભાઈ, બરોબર. હા હમણાં દુબઈ થી લાવ્યો છો. બરોબર કઈ છે નહીં પણ વાત તો નથી કઈ. ભૂલી વાહ ભાઈ વાહ. ભલે ભલે હો ભાઈ. કાપડિયા હો તો આવો હો ભાઈ. હા હા ભાઈ. હા હમણાં તારી ખબર પડી. ભારે કાપડ ભૂલી ગયો લેવા ગયો તો. એ બરોબર છે નહીં ભાઈ. ફટાકો બોલતો નથી. બરોબર. આ ગમી જશે ને? બરોબર છે. કલર ને બધું સારું છે, ગમી જશે. હા હવે બરોબર. હવે બોલો પણ ઓછો હોય. બરોબર છે નહીં? બસ આવું કાપડ જ દેખાડવાનું હતું એને. ધોજાનો હાંધો કઈ બાજુ છે? ધોજા પાછો. હા પણ ધોજે તો દેખાય ને બરોબર. એટલે
શું છે ત્યાં દેખાય નહીં. જોતો શું છે જો તમે જોતો હું છું. શું છે લા હું લાવ્યો એ જોતો ખરો શું છે શું છે ઈ સણિયો છે સણિયો હા ફૂલમાં આવી ગયો કે કાપડમાં જગો નાખી દીધો હમ. ખબર આયા બધું થઈ ગયું જોવાનું નથી આ રીતે કેમ? લા ના એ ના પાડી દે નથી દેવું કહી દે નથી દેવું કહી દે બાય કેટલું જોવે હવાવા. એક વાર બે વાર મારે હો. હવાવાર જોવે. ખાલી. હે ખાલી હવાવાર. તો હવાર જ છે હું લેવા લઈ જાઉં એ તો કયો? એ રાજકુમાર નાના રામદેવ છે ને હા એને દૂધની હઠ લીધી છે કે હા. ઘડીલા આપો પછી દૂધ પી. તો ખીર ખવડાવાય ને હા હા હવે કાંઈક થોડુંક બરોબર છે લો આ રમતને છે ને ભેટ આપું છું હું આપે ભેટ બરોબર જે બોલાવવાની તમારે સારી તો આપી અહીં હાડી હવારનું બામણું કોઈ જાય બોલતું નથી. ના અમારે ના પણ બોલશે વખત બોલે. હવે તમે અમારી રમત આબરૂ હું રેહા જાય નહીં બોલે તો. એમ નહીં હવે તમને રમત ઉપર વિશ્વાસ હોય ને તો જે બોલશે પણ એ કાપડિયા તું જે બોલ ભાઈ તાર કે બધા બોલ છે પેલા ઈ બોલાવો ભલા તું બોલ હું બોલાવું હા તાર તે. જો આ કાપડ છે ને રમતને ભેટ આપું છે જે ન બોલે એને ઇન્વાલ એના હામ છે લે બરોબર બોલો ઇન્વાલ પીરની જય જો વાહ કેટલું માન છે વાહ ભાઈ એટલું રમતવીર ઉપર માન છે એના હામ દીધા તો હોય છે એટલે હું એ હમી હાલનો ગળા તણું તોય કોઈ જાય નતું બોલતું. બોલે અરે એમ છે. આ ફરફરિયું લઈને હોય એવા કોણ છે બોલે એનું માન છે હો ભાઈ કાપડિયાનું માન છે ભાઈ માન છે પણ એને ક્યાં ભાન છે? આને બોલાવજો હવે આ એ તો જરૂર પડશે બોલાવશે. હા અરે પણ તને અત્યારે મારું શું કામ પડ્યું? રજવાડામાં એવું કંઈક કામ પડ્યું હોય તો તમારું કામ પડે ને કરજે. બોલો હાલો. આ હવાવારનું ઈર્ષિત ભરેલું કાપડ છે. હા એના રામદેવ માટે ઘડેલા જોવે છે. હમણાં તાત્કાલિક તો બનાવી દે ને હવે દૂધ પીવે. હવે દૂધ નથી પીવે. બહુ ઉતાવળ છે. ઉતાવળ છે ને તો કોઈ બીજા દેશી નામ તો સારું છે. કેમ? મારે થોડું કામ એટલે મોટા મોટા રજવાડાના કામ તારે કરવાના. હું નાનું આવે તો કે બીજાને આપો. પણ મારે જે આણા ને બધું સીવવાની વાર લાગે આમ છે. એ તારા આણા અત્યારે એક પર મૂકી દે. એટલે એવું કઈ છોડવા કામ પેલા લીધું તો કરવું પડે ને.
આ નાના નાના કુંવર છે ને દૂધની હટ લીધી છે. દૂધની હટ લીધી? હા. તો આપી દેવાય ને. એટલે આ દૂધ નથી પીતા એમ. દૂધ નથી પીતા? હા. એમ શું વાંધો? કે ઘોડીલા રમવા આપો તો આપી પી દૂધ એમ. ઘોડીલા? હા. ઘોડીલા રજવાડામાં દે જ નહીં. એટલે એ હાથા ઘોડીલા એને દેવાય. એટલે તો કાપડ નો બનાવવાનો છે. મને કાપડના ઘોડીલા ક્યાં ફાવે? તો તને દરજી ફાવે હું? કાપડના થોડા ઘોડીલા બનતા છે. બધુંય બને. બને ભાઈ. એટલે ભાઈ બધું બને. તારા ઘરવાળા ને આવડતા એને ફાવે. એને બોલે હા સારું છે વાંધો ને તૈયાર કરી દઉં કીધું. તો હું ક્યારે લેવા આવું? કેટલી આવશે? હું તો હમણાં આવી અડધી કલાક. અડધી કલાક બરોબર. હારો મેળ આવી ગયો બરોબર. મેળ આવી ગયો. આ કાપડ બહુ સરસ છે. હા તો લાવો દર્દને તો બોલાવો. બોલાવા પડશે. હા ભલે ભલે. હા ભલે. હરખમાં છે ભાઈ. આ હરખમાં છે. નિરાયતે નિંદર કરીને એવું હરખમાં જ હોય ને. નાખો ને તારા પપ્પાને પૂછી દો દુકાને હું પપ્પા પૂછ લો. દુકાને હું લેવા બોલાવ્યા? હું લેવા બોલાવ્યા. હા યા પપ્પા હું આવ્યો. તમે ભાડે આવ્યા કે આંધળો થોડો છો? વાત કેવી કરે કે ખબર જ પડતી. આ અમને હું લેવા બોલાવ્યા? કામ હોય તો જ બોલાવે ને. કામ કરીને કોઈ બોલાવે? શું કામ છે? હું રજવાડામાં ગયો તો પૂછ્યું મેં કીધું હું આવ્યો. તો પપ્પા હું લો ક્યાં છો? તો શું છે હવે? કલાક ના પાડી ની ડોસી ને ભેવા પાડો માં. પાપડ તો દબો ફેરો. પાપડ ને શું કરવા? તો કાપડ હે કાપડ તો અમને જોવા દો. હા પપ્પા પપ્પા કાપડ તો જો આપો. કાપડ કે જેવું જેવું છે. કાપડ નહીં જો આપે. કેમ? તો હું કરશું? શાંતિ ભક્તિ નો ભૂલવાય. કઈ નો થાય. શું થાય? એના વખાણ કરાય. જોતું ભલે
જોડી જામી હો ભાઈ જામી બોલ સાંભળો એમ કે મારી મમ્મી કેમ જોવા ગયા તાર જોઈ નહોતી કઈ બેટી નો કહેવાય બાપ પપ્પા કહેવાય શું પપ્પા પપ્પા બોલો જોવા નહોતા ગયા કોને મારી મમ્મી ને જોવા જોતો ને તો કેમ કે મારી કરતા કાળે જોવા જો તારે થોડી હતી તું કર નાખું બોલેવા કાળે છે તારા પોય છે તારા હું વાંધો મારું થાવર છે ભેગું ભેગું જમવાનું છે આલા ભાઈ હવે આજે તો હવે બહુ કેરી એક વારમાં આવો દે બધા ખોટું છે પપ્પા હું કાપડ બાપો આ કાપડ તને જો આપવું પડે તારે મમ્મી તાર નહીં દેવાનું હું મને કીધું તું પૂછ્યા ને કે તું શું કામ હા મમ્મી શું છે એલા દૂધ પીવું હવે બતા નાના નથી હો આપ હા વાંચે દૂધ પી લેવા નાનો છો 42 ત્યાં નાનો છો તું હા પપ્પા તમારે શું થાય મારે ઘરવાળા થાય એ તારાવાળા ને ઘરવાળા થાય ખારાવાળા નહીં ઘરવાળા હા ઘરવાળા મને ન ખબર પડે એ મારા સ્વામીનાથ થાય એ તમારા સ્વામીનાથ હા સ્વામીનાથ થાવ ના તેમ સ્વામી ના તેમ કપડા આપો કાપડ તમે આપો પણ તાર મમ્મીને ન આપો ન આપો દાદા ના હમ એ બેટા એ છોકરા તું ક્યાં ના તું કોઈ એની વાહન ભીમા કરે કાપડ તો લાવો હે દરજી એટલે આપણે કાપડની જોડી સીવી દે એટલે એમને મારા લગ્નમાં જ આવવાનું છે ભાઈ તો ભાઈ આમ ન હોય ને તો જોડી પાછી આપો મને એમની જોડી તમને કપડાની કેમ કપડાની જોડી કેમ આ બા તમારી વાતોમાં મારું કઈ કામ થતું નથી આમાં એ કપડાની જોડી હતી થોડી પડી થોડીક મોડી કાપડ કેટલું લાવ્યા કાપડ તો બહુ સરસ છે મજાનું છે કાપડ એ સરસ તો કાપડ નું મને બ્લાઉઝ બનાવી દો હાલો એ કાપડ નું કાઈ ન થાય વડિયા બનાવવાના છે કાપડ લેતો ખોટી માથાકૂટ મારે કરવાનો ટાઈમ છે ને કાપડ નો દો કાપડ એના કા તારા બાપનું છે મેં તો કીધું તારા બાપનું છે એટલે પણ એવી વાત છે મારા બાપનું નથી તારા બાપનું નથી રજવાડાનું કાપડ છે લાવીને મને ઢીબી નાખશે પણ ગમે એનું હોય કાપડ નો ભલે ભલે હા મરજી પાણી ભરવાની જોડી જામી હો ભાઈ જામી હા મરજી હા 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 વાહ વાહ ભલે ભલે હો
પપ્પા માનો ના માનો તમારી મરજી. આપણે ઘોડિયામાં હોવાની હજી છે મરજી. હે મારો દીકરો ડાયો. હે પાટે બેસી હા આટલો ગયો ફરતી. કોઈ તો એક જ પાટે લા ગજેડો કોને કે હવે નો કેતો હો હું આમનામ મારું ગળું બેહારે છે આમાં આ બધી મારી આબરૂ કઈ નથી રાવા દીધી આને તો ક્યાં ગામમાં નીકળે રેખું નથી રાવા દીધું ભરત બાપુ નું તારે શું કામ છે અમારી મારા શ્રી હતું બોલે આપણે આબરૂ છે તારી નો અમારી તો હોય ને તે છે જ છે ને કાંઈ છે નહીં આબરૂ વગર તાર મમ્મી ને લાવ્યો હું જીવન હે મમ્મી મારા પપ્પાની આબરૂ હતી તો તેમ તે કાઢ નાખી હાવ તળિયા જાતા હોય નહીં તે એટલી જ રાવા દે ભાઈ એમ કરવું તો પછી મારે તારું ક્યાંક ગોતવા થાય ને નકર હાવ નહીં એમ નામ રહે લીલ પાણી પડશે મારે બીજો સરસો થાય હા પપ્પા મને કેતી હારે વળાવ એટલે તને હારે ન વળાવવાનો હોય ચોરીને હારે વળાવવાના હોય 8 વર્ષ મારજે શરૂ કરો આને કોણ સમજાવ ઓય તારે હું તમારી એરિયા થઈ જવું મામાને ઘરે વહી જાઉં રિહામણું કરવા જવાનું છે મામા છે ઘરે એકલા મામા તો ઘરે નો હોત કાંઈ નહીં. મામા બીજા ઘરે છે હજી. એ પણ ફરજ બીજા ઘરે હોય થઈ જાઉં તો કહી દે પપ્પા અમે રિહામણા જઈ બોલ્યો રેહામણું કઈ કારણ હતું રેહામણું હોય મારા પપ્પા પૂછે વાહ રિહામણા ઉડે અરે પપ્પા મારું બીજું કરે ને તો અમારે શું કામ છે હા, એવું ન હોય તો બધું હા બધું એવું કામ ન કરવાનું હોય એને હું બીજું કાંઈક કામ સીધું તો ન કરે તો શું કરું કોણ એ થઈ છે ભાઈ છે ને મને બહુ વાલી છે અમે વ્યાજ ભરતા જ નથી સામે ઈ કે તો મારા પ્લાન માં લઈ લો તને ખબર છે લેનમાં હો ભાઈ બારી પાસે બેઠે અમને બેન ધોકો મારી દે આમ કઈ વિશ્વાસ ન કરે મેં કીધું ને મારી મમ્મી કામ કરશે કે નહીં એમ તમને ખબર એમ ભલે હલવો હલવો હા મોટર ગાડી હો ભાઈ હા મારુતિ મારુતિ હો ભાઈ હા હા જોડી જામી હો ભાઈ ભલે ભલે અરે વાહ વાહ ઓહો હા એટલે આ કઈ છોકરાને ખાવા દીધું ખાવા નથી દીધું મમ્મી તારે જાવું જા રહ્યા હમણાં આવે કારુલો ખાજા ખાજા જ કરે મમ્મી એ આંગળી આવેલો તો એનું ખોટું એને આંગળી કાંઈ આવ્યો નહીં થાય અમારે શું કોઈ વસ્તુ નહીં થાય હું એવું ન થાય નહીં થાય ચાની હાડી કરું કેમ રવિવારે હવારમાં ભરાયા એ તારી બાઈ લઈ તો ચાલો ને રવિવારે. મારે જે બાયડી સરનામું નથી ક્યાં લેવા શું થાય કમાય? કેમ નાળિયેર હડી ગયા ત્યાંથી અંજલી પાછા આવે આ આવડી મોટી એને કામ લઈને ફર્યા કરે તો પછી કાઢી થાય એ શું છે શું આ શું છે એ ચોટી ચોટી કહેવાય. નથી હવે એ મારી વહુનું મંગળસૂત્ર છે આવું ન રખાય મારે રાખવું હોય તો આવું ભાઈ આવું હોય જો તો આ એવું બદલાઈ નાખી આવશે બધું અત્યારે આમાં ગોદવું છે
તો આ રાતે ક્યાંથી આવે પણ હે એ મને સમજાઈ દે ને કે હવે બદલાઈ નાખ બોલો મને પહેરાઈ દે હું તો ના પહેરાઈ દઉં હાલે કે ન હાલે તો હું ખાવું છે મુંબઈ થી હલવો મંગાવવાનો છે હલવો છે ક્યાં છે? આગળ આપો મંગાવવાનો છે તારો લે મમ્મી હલવો શું ખાતો છોકરો જ તમારો ને હું લેવા આંગળીએ લાવ્યું કોણ આ તેન મળો આગળ કહેતા હતા મને બહુ વાલી છે તે કહી તો હું પલ્લાને બંધું તો પછી આ આંગળી વાળાને કીધું તો નહીં લઈ તારી મમ્મી રે વધારે કેમ તો તારે કરવું જોઈએ ને મારું કીધું ન કરતો કયું તો કરું રો તમારું બે નું કયું કરું કંટાળો લાવી દીધો તમે બે પાણો અમારા બાપ ના સમજો બે માણા નાના આશ્રમ માં નો મેં કેવું તમે તો પાણાવર નથી ને વાહ આ કંટાળી ગયો મરથી અમારે શું કરવું રોતો નહીં આનું શું બનાવવાનું છે એને પેલા એક ડોઝ લઈ લેવા છે અને છે ને નિહાળે ગયા છે ને તો ઓલા બે માપ નથી મારી દેવાનું વાત હોય હા ભાઈ નિહાળે ફોન આવ્યો તો કે તમારા છોકરાને એક ડોઝ બાકી છે પોલિયો પાવાનો તે તું જોથન ને એના મારા ઘરે ટ્રેક્ટર ભરાવે છે પછી આ હતે મને ટાંકા પાટા મારે હતે શું છે ક્યાં કરતા હતે તેને મેં કીધું દૂધનું દી ફૂટપટ્ટી લઈને વાળે છે. તે ના કરતો તો બીજું ના થોડું મળે મને થોડી ખબર પડે હું મને થોડી ખબર આટા છે. બોલતો લાવું ને ભાઈ બોલતો નવડા છેલ્લો ડોઝ જ બાકી છે ન કરતી રહો હું તો નહીં પપ્પા આ પોલિયો નથી આ તો મોટો બધો પોલો છે ઓળમ પોલિયો હોય ને એ નાના બાળક ના પાવર હોય તું મોટો બાળકો છે તને મોટો પોલો છે કોનું અમારે થોડોક કેવાનો વાંકાનો હાથ રાખે અગોણો શું થશે આમાં લપા પોલિયો ને કોણ હાથ આપણામાં બોલો ભાઈ તમારે શું કરવાનું છે મારે બ્લાઉઝ બનાવવાનું છોટું નથી કરવાનું એ હું તો જો પણ એમ મેં આને મારે બ્લાઉઝ બનાવવાનું છે આમાંથી એનું બ્લાઉઝ નો થાય વડીલા બનાવવાના છે તો આ ઓલા કોનારી ની ખબર નથી હા ભલે હા
થઈ જાય હું બે વસ્તુ થઈ જાય ના કેમ કેમ મારું બ્લાઉઝ કાપડ કેટલું છે એમાં હવા વાર તો એક વારમાં મારું બ્લાઉઝ ન થઈ જાય હા વા વાર ક્યાંથી કાપડે હા યાર હા તે વાંધો હાલો. હા તો બરાબર ને માપ લો હાલો હારી છે તમે આમ તો પણ આમ નામ પાણી પૂરા કરો છોકરા માપ લખજો હરખું હો બરાબર હા યાર લખો ના લખો લખા ભાઈ તો તારા દાદા ઢીબી નાખશે લખુબા બધુબા જાડેજા મારા મામા ઓળખાણ બહુ મોટી છે મારા છોકરા તો એકડે તકડે તૈયાર મારા મસ્તા તૈયાર હા માપ જ લખે ને માપ જ લખો હવે માં ભરપૂર લખજે પછી તો બનાવવો જ ને બીજું કઈ બનાવવું નથી બનાવવું છે બનાવો ખૂબ બનાવો આપણે વેતરા બીજું કઈ ફેરફાર નહીં થાય તું કે ની મારે સીવડાવવાનું ચાલ ઓહો ન કરતા આપણે એટલે કોઈ તું કે હાલ ઓલું પ્રોગ્રામ હા એ હા ઈ હારું એમાં કા માથા કુડતા એમાં હા ઈ હારું હારી જ ન ઓઢવી પડે એકડે પાંડે પાંદાર ઘરમાંથી નીકળો પૌંદાર હાલ હાલ હા હા હાલ હાલ મારી હાલ હા ખમા ખમા હાલ મારી હાલ હાલ જેવું હોય એવું કહી દે બાપા કહી દે હા મસરા કરે એ બાપતાન મન ધનથી રમવા ફૂલડાની ખડે ઉતર ઉડાડો એમ કે મસરા કરે એટલે પૂછો પૂછો કાક તો અમને કઈ લડાઈ હું પૂછું અલા તો બે હાથે ખમા થાય એમ નથી આ નાળામાં આ સદામાં નાડું નથી ધૂણવા જો ને બાપા યાર શાંતિથી કોઈ ધૂણતો હોય ને હા આ નાડાનો વ્યક્તિ ધૂણવામાં જ કાઢી દીકરી ધૂણવા બે વાસણ ચા બે પાસા ધૂણવામાં 40 વીઘા વેચી અંતે નાડા અલા હે આ ભૂરધન દાદા નથી આવ્યા ને આ તમારા ધૂણ કાંઈ ચોખા બાકી છે આ તમારા હે? ઓ તો જ આવ્યા હોય ને ભાઈ કાક બાકી છે તમારું કાક પેલા ડેરાને ફેરો તો અમને ફેરવે હે જોઈ લો આમ જાણે રેલ ગાડી પર રાખવાની
આ છે ને ભાઈ કઈ જેવું તેવું છે ને બહુ મેલું છે મને ખબર પડી ગઈ પૂછવા તો આઈ પડે તો પૂછું ને પૂછો હાલો પૂછો તમને કહી દીધું પૂછી લો હો ભાઈ મને ધ્યાન પડે છે થોડો મને શક પડ્યો તો તમને એમ નહીં પડે તો બેઠું અને છોકરાનું કંઈ થતું નથી ના પૂછી લો પૂછી જ લો મને એમાં કાલે એ પૂછ્યો અમે છોકરા સહાય તમે જેવું એ તેવું કઈ ગયો હા તમે ભાળો છો હા શું છે હે અમારા છોકરાને શું નડે હે તમારા છોકરાનું કામું છે ઈ કયો એને કઈ થતું જ નથી કાંઈ નથી થયું તમારા છોકરાને શું કરવા દઉં? મારે ક્યાં જવું? આ મારો છોકરો ક્યાં છે? ઈ વાંધો જ છે 8 વાંઢા છે આવો મારે તમારાને કરાવવું તો અમારે ન બથમ બથી આવે ધૂણવનબેન કિચન નો ભાળતા એ ધોણવાનું શરૂ જ રહે પૂછન જવાબ કેવો હતો આ તો પૂછો ને મેં ક્યાં ના પડી મેં કીધું સુરમાં છોકરાને થાય એમ તો કહો પાય મારા વાંઢા છે એમ તો કીધું મેં તમે કોણ છો હે તમે છો કોણ તમારા બાપ ને તમારા બાપ નો દાદો 3 પેઢી નું કાઢ્યું ન પૂછ્યું તો સારું આપણું જ છે ને રસ નડી ગયો બીજું કઈ નતું તો મને ખબર નથી કે આ રસ નડી ગયા પેટ પાડ્યું હતું હે ડબલું ગોતતો હતો ત્યાં તો ધડે ધડે ત્યાં તો મારી નાખ્યો નાળો પૂગી ગયો આ રજવાડાનું કાપડ હા એમાં આપણે ચોરી કરવાની હા ચોરના પેટના થઈ ગયા કોકના દેશમાં ન ચાલે. આ સ્ત્રી કે બધું આવું ક્યાં બધું બહાર પાડે નહીં બસ કહું છું. તારા પપ્પા મારું બ્લાઉઝ બનાવી નાખે અને તારા એને જ કહેજો હા પણ નારું નહીં તારો નવો શબ્દ આમાંથી બનાવાય નથી વાંધો નહીં. બરાબર કે નહીં? આપણે બેન જવાય હા. કેવો આપણે બેનો મેળાવી જાય ને એનો જ મેળાવી જાય મને પૂછતા જ નથી મેળ કરે હા. એટલે છે ને હા. કાપડમાં ચોરી કરવાની દુકાને બહાર ધ્યાન રાખજે કોઈ અંદર ન આવતો નહીં હા તે મને જોવા આવે તો અહીંયા તઈને ના મોબાઈલ નાખ. મને જોવા આવે તો કોઈ ફેર જોયા વગર પાછા વહી એ ગયા પાછા નતા આવી ગયા ખોટું સાંઈ કરવા હું પાછો આવી આવ્યો હતો શું લેવા હે શું લેવા હું ત્યાં ગયો ને હા. એ છોકરીને મેં કીધું બેન સીતારામ મને કે ભાઈ સીતારામ આવી જશે ઉભા થઈને નતા ને હે ઉભા છે થા એક આવો આવો. એમ કીધું તો તો આપણે હું ચલો. લઈ આવ્યો હતો હવે એક કામ કર હા અમે જો કાપડમાં ચોરી કરવાની ઘોડીલા ને એવું બનાવવાનું છે બોલે ને નાળા ઉપર જઈને બેહવું તો પણ નાળે નથી જવું આ કવિ કહીને કોઈ ધક્કો માટે ગીરી જાય ના દે વાંધો નહીં ઓકે ડેડી કાપડમાં ચોરી કરવાની કોઈ અંદર ઘરે નહીં ખાસ ધ્યાન રાખજે નો ગડવા દો હા અને હું તો નહીં પાછો ના કાંઈ આમાં ન કરતો મેં કીધું તું મૂંગો છો તું મને કે તમે બેરા છો બે હકના બોલો તારો બાપ છે મારો બાપ જોતો આવું હું કામ રોવે મારા બાપા ગયા તો ગયા એમાં રોવે હું કામ રોજ પડી ની ગયા ક્યાં ગયા ગયા પણ ક્યાં ગયા પણ ગયા એનું નામ તો છે ને ડબલે દાવા એમાં તું શું કામ રોવે ડબલું એક મારે જવું તો આવી ગયા છે જા
આજનો પડદા કોણ છો પ્રધાન ક્યાં કોઈ મારે વડીલા હાથ આવ્યો તાર બાપા ને મુકાય મેં તને શું કીધું એમ કીધું તારા બાપા ને મોકલ્યા હું આવ્યા એટલે નહીં ખબર હોય આ છોકરો કંટાળો ભરાઈ જાય એની જડમાં મને હું યાદ રહી ખબર ઘોડી લાટો આવ્યા હા ઘોડીલો ક્યારે છે પણ કાન ટુકડી બાકી છે ઘડી હું કાન ટુકડી આમ તો બરોબર આ બીજું કલમ કુકડી આવે બાપા એ કીધું કલમ કુકડી આવે કુકડી નો આવે કે શું કાપે છે મેં કીધું કાપે છે આયરન કેટલી જવાબદાર છે લાભા એટલું તો કામ કરો એવું પડશે જો વાલીનો તાત્કાલિક બનાવ્યો ઇનામ તો લાવો ઇનામ તો જેમ એવું છે હું આ ઘોડીલો રાજાને દેખાડું રાજા કરતા મોટું ઇનામ દેશે હું તો નાનું ઇનામ દઈ ઉભો રહે હા તો કામ કોઈ ઇનામ નહીં તો આને કે નોકરી રજવાડા રાખી દો ને આજે રાજા પાસે આવજો ને એની ભલામણ કરવા આવું છે નોકરી હા આવશે ને બધું ના હા એની નોકરી કરશે એ જોઈએ એને ફાવે જ છે વાળતા ખોલતા ફાવે હા ખોલતાથી ખોલ ખાવે